આપણે બધા બેહવી કામ અમારા ભાઈ. બકુલભાઈ એટલે હું અહીંયા ઉભો, હું આવીને ખાટલામાં બેઠો ને, મને કે લાવો લ્યો 100 રૂપિયા. મેં કીધું મારા ખાટલામાં નથી બેહું, ઉભો રહું. તો હું તમ તાર ઉભો રહી, મારે આવા ખાટલામાં નથી બેહવું. બસ 90 કિલોના ખાટલામાં બેહી જાય પછી પાટી તૂટી જાય ને કાયલા. તો પાટી તૂટી ગઈ તો કે અમે હવે નહીં બેહવી. અને આ તે આ હો કરી ખાટલામાં ગોઠવાઈ જાય. આ બિચારો મારો માણા આખો દી ઉભો રહે, કોઈ દી ખાટલામાં ના બેહતો. તમારા પૈસા તો દેવા જ પડશે. હું કાઈ નથી, 1 રૂપિયા નથી દેવાનો. મારા ભાઈ પહેલ લ્યો. તમે બે લાવો 100 રૂપિયા. હું કઈ ભોળા દાદા પૈસા નથી દેવાનો. એક કામ કરો ભોળા દાદા, આપણે ડ્રો કરી નાખો. તમારે ત્રણેયના નામ નાખીને જેનું નામ નીકળે ને એ પાર્ટી મગાઈ નાખે. ના રે ના, એવું કાઈ નથી કરવું. પણ મારું જ પેલું નામ નીકળ્યું હોય તો મારે પાર્ટી મગાવવી પડે ને. અને મારું નામ નીકળ્યું તો મારે ન મગાવવી પડે. તો કે પછી તો મારું જ નામ વધે, તો મારું નામ મગાવવી પડે. તો એક કામ કરો ભોળા દાદા, કાક હરીફાઈ રાખી ગયો, જે હારે એ પાર્ટી મગાવે. અત્યારે ખાવાની હરીફાઈ રાખી જો. હાલો મારે ખાવાનું બાકી જ છે. હાલો મંજૂર જ છે, હાલો. ના ના બકુલભાઈ, ખાવામાં આપણને બે ની પોગવા દે. પણ ઈ ખાઈ કે એવું રાખી તો ને. મરસા ખાવાનું રાખો. હાલો હા એમ કરી લ્યો. જા એલા જા, આપણી વાડી મારી મરચા તોડ્યા. જા તું જા. આમ જવા ભોળા દાદા, જે મરસા ખાવામાં વાહે રહી જાય ને એને પાટી મગાવવાની. આ તો મંજૂર છે. મમરા ભાઈ બેહો, હું મારા ઘરેથી મરસા લેતા આવું. હા લેતા હો. લાય નહીં આવે ત્યાં મરસા તો શેકી રાખું. હે સાસની બહેણી કેમ ન લેવા? એલી સાસ ની બહેણી ત્યાં મૂકીને આવ્યો. ભોળા દાદા સાસ દેવા જોવે ને, કેમ? એટલે કેમ હું એ પાર્ટીના પૈસા માંગે. ખાટલાની પાર્ટી તૂટી ગઈ ને, એ કે તમે આખું વરસ અહીંયા બેહો, લાવો પૈસા. મેં કીધું એક કામ કરો, આપણે મરસા ખાવાની હરીફાઈ રાખી, જે ઓછા ખાય ને એને પાર્ટી લઈ દેવાની. તો હું મરસા લેવા આવ્યો. પણ 100 રૂપિયા દઈ દેજો. આ મરસા છે બહુ તીખા, નડી જશે તમને. એટલે બધા શીખાશે. તો ગોળ પીડ્યો આપણા ઘરમાં, હા ગોળ લેજે, ગોળ ભરી દઈ. એમ થોડા ભાઈ કઈ પાર્ટીના પૈસા દેવાના હોય. આ અમારા ખાટલામાં જ દોરી છે, જો તો એમ નો પાર્ટીના ખાટલા ભરી. લ્યો. આ ગોળ છે, તો ગોળાય બાકી સા જેવો છે. હું તો એટલે જ રકેબીમાં રાખું છું. હવે વાતો નથી કરવી. હાલ 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 મરસા ભરવા માંડ ફટાફટ. હું એલા કેટલા મરચા લાવ્યો? 10 મરસા લાવ્યો. તો 5 મરચા તારે ખાવાના ને 5 મારે ખાવાના. વાંધો નહીં. અને મમરાભાઈ બકુલભાઈ ને કહીજો 10 મરસા લાવે. એટલે એ મને થોડી ખબર હોય કેટલા મરસા લાવશે એમ. ઈ જેટલા મરસા લાવે એટલા તમારે રાખવા. આ તો વાંધો નહીં. કેટલા મરચા લાવ્યો? 8. તો એની 2 મરચા કાઢી લેવી. હાલો મમરાભાઈ તૈયાર રહેજો. પેલો વારો મારો. હા તમારો પેલા વાળા, પછી આ ખાશે, પછી હું ને પછી ભોળા દાદા. હા તે હાલો. બિંદાસ ખાવા માંડો, મુજાતા નહીં. એલા હા એમ ન કરતો. નકર 200 રૂપિયા આપણે હારી જાવું. 200 રૂપિયા તારા પગારમાં લેવું કાપી લાય. ભોળા દાદા હાલો તૈયાર.